નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા બનાવવામાં આવતા રાયતા મરચાનો સ્વાદ 7 સમંદર પાર વિદેશ સુધી પહોંચ્યો છે। સાથે સાથે આ સંસ્થા દ્વારા રાયતા મરચાના ગૃહ ઉદ્યોગ દ્વારા 50થી વધુ મહિલાઓને રોજીરોટી પૂરી પાડી સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવેલ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ વર્ષોથી મહિલાઓના ઉત્થાન માટે કાર્યરત છે। આ સંસ્થા દ્વારા વિવિધ ચીજ વસ્તુઓના ઉત્પાદન અને વેચાણ થકી અનેક મહિલાઓને પગભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ સંસ્થામાં કામ કરતી મહિલાઓ દ્વારા શિયાળામાં ખાસ રાયતા મરચાં બનાવવામાં આવે છે, જે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં તેમજ વિદેશમાં પણ તેની માંગ છે। વઢવાણ પંથકમાં શિયાળામાં ઉત્પાદન થતા મરચાંની ખૂબ માંગ રહે છે, ત્યારે આ મહિલાઓ દ્વારા ખાસ પ્રકારની રેસીપી દ્વારા રાયતા મરચાં તૈયાર કરવામાં આવે છે, જેમાં મીઠું અને હળદર ભરી મરચાંને 1 દિવસ રાખવામાં આવે છે, જેથી આ રાયતા મરચાંનો સ્વાદ અંદાજે 6 થી 8 મહિના સુધી સરખો જ રહે છે। મરચાંની કિંમત કરતાં 5 ગણો કુરિયર ચાર્જ ચૂકવીને પણ અમેરિકા, દુબઈ અને કેનેડા જેવા દેશમાં વસતા ગુજરાતીઓ મરચાં મંગાવે છે। આ મરચાંના ઉદ્યોગ સાથે અંદાજે 50થી વધુ મહિલાઓ જોડાયેલી છે, જે દૈનિક 100 થી 150 કિલો જેટલું ઉત્પાદન અને વેચાણ કરે છે અને શિયાળાની કુલ સિઝન દરમિયાન અંદાજે 3500 કિલો જેટલા મરચાંનું વેચાણ કરે છે, જેની આવક થકી મહિલાઓ આર્થિક રીતે આગળ આવી છે। રાયતા મરચાંના ઉદ્યોગ સાથે સંકળાયેલા મહિલાઓ દૈનિક ₹300 થી વધુ આવક મેળવી શકે છે। આમ વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા વઢવાણના રાયતા મરચાંના ઉદ્યોગ થકી 50થી વધુ મહિલાઓને આર્થિક રીતે સાચા અર્થમાં આત્મનિર્ભર બનાવવાની સાથે સાથે આ રાયતા મરચાંનો સ્વાદ છેક 7 સમંદર પાર સુધી પહોંચાડ્યો છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા, આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર। સાથીઓ, ગુજરાત રાજ્યનું જે ચૂંટણી આયોગ છે એ ચૂંટણી આયોગ દ્વારા તાલુકા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી એનો આદેશ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકા પંચાયતમાં એક વિવાદ સામે આવ્યો છે અને એ વિવાદ કંઈક એવા પ્રકારનો છે કે દસાડા તાલુકાનું જે 3 નંબરની સીટ છે તાલુકા પંચાયતની, એ દસાડા તાલુકા પંચાયતની 3 નંબરની સીટને અનુસૂચિત જનજાતિ અનામત તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ ત્યાં વિવાદ એ છે કે એ આખા મત વિસ્તારની અંદર જે 3 નંબરની સીટ છે એના લગભગ 7200થી વધારે મતદાતાઓ છે, પરંતુ આ જે સીટ છે આ સીટની અંદર કોઈ અનુસૂચિત જનજાતિના લોકો પરંપરાગત રીતે રહેતા નથી અને આ બાબતે ખૂબ મોટો અસંતોષ બહાર આવ્યો છે। થોડા દિવસો પહેલાં દસાડા જે 3 નંબરની સીટ છે એની દસાડાની જે ગ્રામ પંચાયત છે એની બેઠક બોલાવવામાં આવી અને ગ્રામ પંચાયતના સર્વાનુમતે ઠરાવ કરીને કહેવામાં આવ્યું કે રાજ્ય ચૂંટણી પંચને આપણે આ અંગે પોતાનો વાંધો વ્યક્ત કરશે કે આ વિસ્તારની અંદર કોઈ અનુસૂચિત જનજાતિના લોકો વસવાટ નથી કરતા અને જો એને અનુસૂચિત જનજાતિ જાહેર કરવામાં આવી છે તો આમાં કંઈક ફેરફાર કરવામાં આવે અને આ બાબતે દસાડા ગામના જાગૃત લોકો, પંચાયતના સદસ્યો અને બાકીની તમામ જે સામાન્ય મતદાતાઓ છે એ તમામે સાથે મળીને ઠરાવની અંદર પોતાની સહમતિ બતાવી છે। જો રાજ્ય ચૂંટણી પંચ આ બાબતે કોઈ ફેરફાર નહીં કરે અથવા તો અનામતની જે બેઠકોની ફાળવણી કરી છે એમાં કોઈ તબદીલી નહીં કરે તો ન છૂટકે એમને હાઈકોર્ટની અંદર જવું પડશે અને એના માટેની તૈયારી પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી દસાડાની 3 નંબરની સીટનો જે વિવાદ છે એ વિવાદની અંદર આમ આદમી પાર્ટી લોકોની સાથે છે, એમની સાથે છે, એમને સમર્થન આપશે અને એમને ન્યાય મળે એ માટે આમ આદમી પાર્ટી એમની સાથે છે।